આપણા ભુવાજીએ વાત કરી હતી એવી રીતે આપણે પાઠ તૈયાર કરી દીધો. હવે મુખી બાપાએ કીધું હતું આપણે ભુવાજીને બોલાયા હી એટલે ભુવાજી આવી આપણે પાઠ તૈયાર કર્યો તે હવે આવી એટલે લેવા જઈએ આપણે હોમ. સારું હેડો તા. તો છેલ્લે દાડો છે શું કેવું? આ તો જજ જોઈને જ છે. હા આવવાનું આપણે ફોર્ચ્યુનમાં. શું કેવું? સાથી યાદ ભુવાજી. ભુવાજી પેલો આવું તમારું કલ્યાણ થઈ જાય. ભુવાજી અંદર આવો. ભુવાજી લઈલું પોણી લાવજે ભુવાજી માટે. રતનજી અમારી માતાને તો ખાલી નોમ જ અલગ છે આખી. ના ના સાચી જો પૂછારે જો ને એ રાતી બોલે ને સવારે કોમ થઈ જાય. હા તો અમારે એવું કામ કરજો તાર. રતનજી મેં ધીજ મારી તે સાચી પડી કે નહીં? તમે ધીજ મારી તે સાચી પડી છે. હા અને અમારા ગામના મુખીએ અમને બેહવાનું કીધું હતું એટલે અમે તમને આજ બોલાયા એ માટલું નીકળ્યું છે. તો ઈવને એમ કીધું કે ભુવોજી આવે એટલે તમે ખોલજો કેવું હોય જોજો. તો આપણે અત્યારે ખોલશું. ના ના ઉભા રહો, હું મારી માતાને રજા લઈ લઉં. રજા લઈ લઉં. હા લઈ બરાબર. રમતુજી જોજો. હા જોયા ભુવાજી. મારી માં ક્ષેત્ર તો નહીં પાછી. શું કીધું? હા ભુવાજી. જોજો સાહેબ આવો. ના નહીં ભુવાજી. નહીં ના. એ મજનસી આપણું ના કરતી હો. હાલશે નહીં ચિત્રાજી. હા બોલો. રતનજી. હા બોલો. ભાઈ સંચી તો રજા નહીં હાલતી. તમે કોઈને કીધું તું આવવાનું હોય? આબામ તો અમારા મુખી આબાના હતા ગામના. મુખી આવવાના હતા એમ? ઓવા તો હારું થોડું અડચણ થાય છે, આપણે દોણું જોઈ લઈ લઈએ. આ તે જોઈ લ્યો. તો મુખી આવવાના હોય એના વતરે તમે ના રજાલતો હોય તો સર રમતુજી જોજો. ભુવાજી. સર રતનજી. હા બુવાજી. ઓ જે તમારો કોઈ મોભેદાર માણસ હોય હા એ મુખી બરાબર. હા એને બોલાવો. એનું પોણી લાવજે. તમારા પધારનો ઉધરો આવી જાય. હમણાં ભાઈ અમારે 30 તારા ઉજાગરા હોય. આ તે બુવાજી તમે એવું કહેતા હતા? પણ મુખીને બોલાવો તો. મુખી આવશી તો હજી આપણે તમે બીજું તો જોવાનું ચાલુ રાખો. લેતા ના વધાવવાનું નામ સારું મજા હો. સ બુવાજી સાંધો માથે ચડાઈ દો. એ આજથી ખમણ મજા તમારે. હા બુવાજી. સવારે લીલા ટોમેટા જેવા પડી. સવારે ફોર્ચ્યુન ગાડી તમારે મારે જીવિત લાવી જો. બે ડ્રાઈવર રાખી દેવું આપણે. આવા એક બે જોતા આવી જાય તો દલતા થપ્પીઓ મોડી દઈએ. રતનજી. હા બુવાજી. તમારે પેલા મુખી ના બાનું કહેતા હતા. મુખી એવા આવતા હશે એવડો ને. બોલાવો ના હોય તો. અરે તે ફોન તો હોય ને હાલ એરા મૂકીને આવ્યા છીએ. આજથી ભાઈ તમારે ખમણ મજા હો ભાઈ. આજથી લીલા યાર આજથી તમારા તરતા દાડા કોઈ દાડો દુઃખ નહીં આવે. અને બા તમારો વધતી હવાઈ મળશે તમને. હા બુવાજી. સારું મજા બે ભાઈઓને સારો રાગ આવશે. હા બુવાજી. અરે રમતો ભાઈ ये लोगों को सब मजा आएगा जी. हम दोनों को तो गाड़ी में पड़ेगा. गाड़ी में फड़े आप. अच्छा अच्छा अच्छा.
ऐसा बोलेगा क्या? ऐसा बोले ठीक है then. Hello everybody and good morning and celebrating the king and the Indian gods and the village and celebration of the what? Ramtu ji, बोला बोला okay? ओके ओके तुम्हारा मेहमान आया? नहीं है अभी नहीं आया? ભુવાજી તમે શું બોલો ખબર નહીં પડતી અમને मुखी मुखी મુખી तुम्हारा गांव का मुखी आया? મુખી આવતા હશે हैं? હવે कब आओगे? હવે આવતા જ હશે थोड़ी वार लगेगा क्या? હવે વાર લાગશે रमतू जी बोला बुआ दी ठीक है ना? ठीक तो जल्दी बुलाओ मेरे को अब दूसरा बुसारा पे जाना क्या है? बोला था मुखिन फोन कर आधा घंटा लगेगा क्या? અરે આવતા હશે રે હવે હેડો ને. 8 इवनिंग હા 8 इवनिंग એટલે કેદારજી, tentative કેટલા રે હવે ભુવાજી આવી જાય અને મુખી હજુ આયા નહીં हाँ तो मुखिन बोलाओ આ ભુવાજી આયા અને મુખી આયા નહીં હજુ શું કરું હારું ચેણા આવશે હવે मुखी को लेके आओ હવે આવતા હશે केदरा जी मुखी को लेके आओ हाँ तो मैं लेता हूँ तार मुखिन આ તમે લેતા હો તાર જો तुम्हारा सबका कल्याण हो जाएगा सबको खुशी मिलेगी सबको कुछ पैसा नेटेगा नहीं आओ आओ मुखी आओ હા હા મોડું થઈ હા હું લેવા જ જતો તો તમારે નીકળ લેવા જ આવતો હતો પણ આવવામાં થોડું મોડું થઈ ગયું મારે હા ભુવાજી આવી જાય કે કરો તમે મુખીન લેતા આવો તો હેડો તમે મુખીન લેતા આવીએ તા ભૂવો લુક્કો તો નહીં ને હવે એ તો તમે જોઈ લ્યો કેવું છે હા ભુવાજીને રામ રામ वेलकम टू वेलकम मुखी આવો મુખી બેહો લે એલું પોણી લાવજે લે મુખી છે દેખાવ માસે मुखी हाउ आर यू वेलकम वेलकम दिस माय विलेज લાવ પાણી લાવ कमिंग द वाटर બોલો આવા रतन उसको बोलते हैं मुखी हाँ हाँ कहाँ गए हमारे गांव का है गांव का है पढ़ा लिखेला है અભણ શું અભણ क्या बोलते हैं मन से हम बोल रहे पढ़ेला नहीं એટલે આ મને લાગે લૂંટવા જ આયા લાગે અરે આ રત્નાનંદ બેવાન લૂંટીને જ જવાના આવે તેતરાય બેવાન પણ આ તો ભુવાના બરાબર સોડિયો ઉતારી નાખું रमतू जी वाह बुआ दी मुखी समझणो लागे છે हाँ बुआ दी તલવાર લઈને આવ્યો છે ले आयो એટલે બને તને સુધી ખવાનું કરજો થોડું હો હાલ બેહી રહ્યો હું બેઠો છું ચિંતા નહીં કરવાની હો आजा तो बुआ दी અરે બ્લેક ઘોડા પર આવું ને કોઈ નહીં તો રતનજી આપણે તો જે ભુવાજીએ જે જીજ મારી હતી અને તમે જે માટલું કાઢ્યું હાર્યા જ ભુવાજી કે બીજા अरे अरे હાર્યા જ बुआजी ભુવાજી હતા એમ ને હા તો ભુવાજી મારા બે શબ્દ તમને કહેવા બરાબર કમિંગ મુખી તમે હવે તમારી ભાષામાં જ બોલજો બરાબર બીજી કોઈ ભાષા બોલતા નહીં હવે તમે જે માટલામાંથી ધીજ મારી એ માટલામાંથી શું નીકળે એવી તમે ધીજ આપો હડો उस માટલા में गोल्ड निकलेगा હા હોનું નીકળશે એમ ને गोल्ड या અને હોનું ને નીકળે બીજું નીકળે બૈડા ફાડી નાખ્યું नहीं नहीं गोल्ड निकलेगा हाँ, वो गोम्बा भी भर नहीं के जाती। निकलेगा दोनों भाई राजी हो जाएगा એક કામ કરો રતનજી हाँ લાવો તો હા માટલું લાવો हाँ लेता हूँ हेडो अभी ठहरो मैं रजा लेता हूँ હા હા બરાબર ભુવાજીને રજા લઈ લે લાવો હળો તાન વેણમાં ના લો બરાબર ये बहन 3 कण का है વધાવો दूसरी बार वो वैन निकलेगा હા લે તમારું વેણ છે બરાબર मैन से ना? હા कोई बात नहीं रखो अभी तुम जाके માટલા लेके आओ उसमें માટલા में बड़ा बड़ा सोना निकलेगा उसमें चुराने का नहीं दोनों भाई को बीच के खाने का वो मुखी को અરે મુખેનો રૂપિયો જોતો નહીં લોચો કરવા એવું લાગે છે હે बुआ दी
અને જો સાચું નહીં બોલી તો મુખી આપણો નડા બાજી નાખશે હા? आतिया बुआजी अच्छा कोई बात नहीं मुखी तुम માટલે उसको बोलो लेके आए હા રતનજી લેતા આવો માટલો હતા હા હું લેતા આવું હેડો હાલો આમ કેવું ચાલે ભુવાજી તમારો આમ एकदम ठीक ठाक આમ તો જોમાં જાઓ તો કેવું આમ જે રીતના તમે કોઈ લેવા હો કે સેવા કરો આમ ये हमारी जो फी बचती है वो तो लेनी पड़ेगी ना લ્યો મુખી આ માટલું कोई देता है लाख रुपए देता है 2 लाख रुपए देता है માટલો રહ્યું ને ભુવાજીના હાથે ખોલાવો બરાબર એવું એટલે આજે હાલ એમને પૂછો માટલું ખોલવાની રજા આપું તો ખોલ લે કે સાઈડમાં મૂકી રાખો થોડી હા વાર. બુઆજી જોજો હા ભુવાજી રજા લ્યો માટલું ખુલ્લો કે હાલ ટાઈમ છે કે ટાઈમ લેટ છે मुखी वेट वेट અને આ બાજુમાં કોણ આયા રંગાથી दिस माय फ्रेंड હા તા હું તો કોઈ ચોકીદાર જેવું લાગ્યું મને તો नहीं नहीं वो मेरा अच्छा फ्रेंड है पधार करे हो पधार रजा जी थे? मैं दोना नाखता हूँ आप देखो मेरी आंखों तो कमजोर है देखो बताया है नहीं बुआजी 11 कण का है देखो देखो सही देखो नहीं नहीं है नहीं नहीं वाल लो મારા પધારને કે યાર ખખરીને બોલો તો આપણે વભરાય યાર એ વેન વધાવો તમે ગુણ ગુણ કરો जरा जोर से बोलो આપણા શું થાય તમારા રે ये मेरा फ्रेंड है ગુજરાતીમાં શું થાય मारो भाई बन छे અરે પઢાર છે ને તમારા हाँ पठार से પઢારને કે થોડું ઉતાવળું બોલો ને કે બૈડા લાલ થઈ જશે रमतो जी थोड़ा उतावड़ा बोले तुम નહીં બુઆજી બોલી वो मुखी है मुखी छोड़ेगा नहीं वो मुखी कड़क आदमी है देखो जात कण का बतावा है नहीं है आखी आंखों कमजोर नहीं है તમારા પધારને હું ગરમ કોઈ ભરવાનું હો હા? मैं वो रात दिन में वो उछाड़ा में जाते हैं ना હમ. तो उजागरा बहुत नड़ता है उसको પણ આમ થોડો તો અવાજ દે કરો જો નો ऐसा ही वही से તો અમે તો વભરાતું નહીં રતનજી હા માટલું બુઆજી થોડું હા હેડો પછી મેકી રજા લઈ લે रतन जी હા બુઆજી मुखी बाबा હા બોલો अभी रजा मिलती नहीं है હા રજા 5 मिनट बैठना पड़ेगा હા કોઈ બાત નહીં માટલા ઉધાર રાખજો એટલે આ ફૂલનો હારે માટલા પર કોરી મોરી નાખી દો ના ચાલો હા. मुखी बाबा तुमको किसने बुलाया जी અરે મને તો હું ગામનો મુખ્ય મને ગમે તે બોલાવો नहीं અરે તેતરા જ નહીં બોલાયા અમને उसे ने बुलाया जी હા रतन जी इसको तुमने बुलाया હા અમને બોલાયા क्या तुमको कुछ समझ में नहीं आता जी तो उसको बुलाया એટલે તમે જે આ વાત કરીને જતા કે નહીં માટલાની अच्छा जी તમે બે ભાઈએ કાઢવા જ્યા ને हाँ। તે બે ભાઈ લડ્યા અમે એક મિનિટ ઉભા રહો, હું કહું જો તમે જે દીધ મારીને જ્યાં ને એ ખેતરમાં તમે ચોખવટ કરી દે કે ખેતર કનું છે એવું नहीं जी હા તો તમે જે જીદ આપી ના પછી બે ભાઈ બધા લડ્યા હોમી હોમાં આવી જાય લાકડિયા झगड़ा किया दोनों झगड़ा किया तो बहुत बुरा हुआ जी रमतो जी हमने गलत किया जी फिर क्या हुआ मुखी આ પછી શું મેં સમાધાન કરાયું समाधान किया સમાધાન કરાવીને માટલું કઢાવડાયું તમે જે જીદ આપી એ રીતે અને માટલું કાઢીને મારા આગળ મેં કહ્યું મને કહેવું તમે માટલું ખોલાવો એટલે મેં એમ કીધું કે તમારા જે ભુવાજીએ જીદ મારી એમના પાણી જ માટલું ખોલાવો એટલે તમને અત્યારે તેડાયા એટલે મારે અત્યારે રાત તમે લેવી પડી उसने बुलाया तुमको अभी हाँ। रात को હા चलो कोई बात नहीं मैं फिर से रजा लेता हूँ मेरी माता का ए चंची देवी तेरी मेरी आबरू तेरे हाथ में है પણ તો ઘોડા દેખો એકલા સાપરામાં देखो रमतो भाई મન તો એકલા બાવળિયા જ દેખાય वो तुमको नहीं दिखाई देगी હા ભાઈ નહીં નહીં થોડા આમ ખખડી બોલા કા નહીં બુઆજી આ ભૂવો જુઠ્ઠો જ લાગે હ એ કઈ ઓનો કણ આતો નહીં પડતો આજે કા ચોથી પકડી લાયા હોવાનો देखो मुखी अब आएगा वो માટલા खोलने की रजा देता અડધા કલાકથી તમે રજા લે હો અત્યારે તો આમ ફટ દે નાઈ જાય दो बता हुआ जी ક્યાં બુઆજી है ना હા मुखी अब માટલા खोलना पड़ेगा હા તો ખોલો પણ Gold એક મારી નીકળેગા. શરત हाँ કે ગોલ્ડ સિવાય બીજું કોઈ નીકળ્યું તો તમારા બૈડા હું તોડી નાખ્યો ખોલો હેડો હવે લો તાર બુઆજી ખોલો તમારા હાથે
જય ચંચી માતા મેરે આબરૂ તેરે હાથ में है રમતુજી મુખી તો કહી ગયો લાગે છે હે આ તો છોડશે નહીં જો વહી જો માટલું ખોલીને દોડ્યા નહીં ને તો આપણો ભોડો કાપી નાખશે એટલે આપણે હે ને આ ખોલીને દોડવાનું કરજો શું કીધું હો દોડજો ને કે ભોડો જો કહી ગયો છે આજ તો રમતુજી મોજ છે નકરું કોણસા શું મોય આ તો સર મહી નાખ્યા તું શું કરશું આપણે હવે જ્યાં બાયણા થઈને બે કરશું આપણે નકળી આપે હા નાહવાનું કરવું પડશે આપણે ભુવાજી આપણે તમારે દક્ષિણા જે લેવાની હોય ને એવા રતનજી કયો પેલા આલી દો બરાબર હું બેઠો દાદા તમારે પટી જાય મુખી બાપા અમારું આમ તો વધારે થાય આમ તો પણ હું તમે આવ્યા છો તમારા પૈસા ભૈયા 1,05,000 રૂપિયા આલી દેજો વધારે નહીં જોતા 1,05,000 આલી દેજો વધારે નહીં જોતા અલ્યા આ તમે કેટલી રકમ માંગો તમને શરમ આવે ભુવાજી? ભાઈ 51,000 તો મારે ચંચી માતાનું નિવેદ છે 51,000 નું નિવેદ તાને જોઈ લાવું હારા એ વખત તમે કહેતા અમારા હારો રતનજી ઉભા રહો તમે કેટલા કીધા 1,05,000 1,05,000 હા તમે હવે હારું કરવા આવ્યા કે પછી ખાડા કરવા આવ્યા હો સારું જ કરવા આવ્યા હા, તો હારું કરવા આવ્યા તો આવું હો આ વાના રોટલા કઈ ખાતે રહે પૈસા બી તો યુવાન બેવાન લાલચ જાગી હા? માં કોલકાતા કપાસ રોજ મોઢા ચોપાડ છે દાડો ગઈ તમારે 51,000 નું નિવેદ થાય પણ હવે તો 51 રૂપિયા મળશે 51 સના 1 રૂપિયો આલો 1 રૂપિયો આલો તો નિવેદ થઈ જાય માતાનું રમતુજી શું કરીશું નકા પછી લાવો પેલા ભોઠો ત્યાર જે 51 રૂપિયા તો સારું પોહાય તો નહીં પણ 50-10 રૂપિયા લઈને તો આપણે લઈને જતું રહે જેવું તો કે જીવ આપણો વાલો છે કાલે કમાઈ લેશું બીજા કમાઈ લેવું બીજા જઈને બરાબર હવે ભુવાજી બાદ મારો અમુ જુઓ હું તમને એક સલાહ આલું તમે જો એ બધા આવું જ કરીને લૂંટવાના ધંધા તમે કરો ના પૈસા બહુ લઈ લઉં કોઈ નહીં તમે આજ વાયકણ તો હું હાજર હતો હું ના હોત તો તમે આજ 51,000 રૂપિયા 1,51,000 લઈને જ જવાના હતા ને આમ તો પૂરા ના ના પૈસા તમે આવી જાય એટલે મારા આવું હું આવ્યો એમાં તમે ડિસ્કાઉન્ટ આલ્યું એમાં 1,05,000 કર્યા પા તમે પૈસા મૂકી છોડાવું હવે જો તમને ચોખ્ખે ચોખ્ખો તમને દાખલો કહી દઉં તમારા માતા જે હોય એને ખાલી નારિયેળનો ડોડો મેં આલશું તમારે લેવો તો લ્યો અને ના લેવો તો ઉભા રહો હું ભોઠું લઈને આવું અને પેલા તમારા બૈડા પેલા લાલ કરું 11 રૂપિયા આલી દો પૈસા મુખી તમારા લોમના 11 રૂપિયા આલી દો અને અમે બીજી ખુશ એક થઈ વાત, ગયા જતા રહીએ હવેથી કોઈ જગ્યાએ તમે જોવા જશો નહીં કોઈ દાડો જોવાય અને નહીં તમારે ને, જોવા તમારા જવું ગામમાં પગે હોય નહીં તો મેલ્યો. જો પણ તમે હાથી રીતે જાઓ ને તો તમે જોજો આ રીતના લૂંટવાની રીતે તમે જતા નહીં આ તો મુખી બે ભાઈઓનું દુઃખ હતું ને હોમાં બે ભાઈઓનું દુઃખ નહીં દુઃખ તમે ગાલ્યું પેલા તમે માટલું બતાવ્યું ને એ બેવા ભાઈઓનો રાગ એકદમ આમ હારો હતો ગામમાં એવા હતા નહીં હવે તમે એમને બતાવ્યું દુઃખ જ આલ્યું તમે માટલું બતાવ્યું એ માટલા દૂધથી બે લડી પડ્યા એ તો ગામનો સરપંચ હારો કહેવાય ટાઈમે જઈને છોડાયા નકર એક બી કાદો ઓછો દીધો તમારે તો મુખી આમાં ચેવું અને હોય એમાં તમે અત્યારે બોલાયા અત્યારનો તમારો ખર્ચો આલવાનો અને આ તમે એવું કાઢીને મેલ્યું હોય જુઓ આ એકલી રસા કાઢીને મેલી છે બરાબર મમ્મી, અને તમે 1.5 લાખ રૂપિયા લેવા આવ્યા હો આ લાલ આ સાયકલ લઈને આવ્યા ને સાયકલ લઈને એ મેલીને જાઓ ગામમાં ના ના એટલી અમારે રોજી છે જવા દેજો ઠીક મુખી આટલી ઘર જવા દો આવું ચોય આવું પૂછાડીમાં જશું નહીં અને કદી આવો હરમનો રૂપિયો લેશું નહીં બરાબર આટલો ઘણો અમારે બેવાનો માફ કરી દો મુખી બાપા તો તમે હવે કગરો હો આ તો બરાબર તમારે મને કગરાય તો નહીં આમ તો તમે અમારા મહેમાન જ કહેવાય બરાબર આ તો તમે અમારા મહેમાન હા તો મહેમાન સમજી મૂકી પરુણા છો એટલે તમને છોડીએ એને કહો આમ તો છોડીએ નહીં આમ તો ગામના બહાર તમારો લુગડો ના મિલે એમ ના ના મુખી બાપા 200 રૂપિયા ભાડું તારી 200 રૂપિયા નહીં એક નારિયેળનો ડોડો જ મળશે સારું હેડો 11 રૂપિયા આલી દો અમારે નારિયેળના હેડો હા રતનજી 11 રૂપિયાથી 1 રૂપિયો આલવાનો નહીં વધારે બરાબર અને આજે પછી જો અમારા ગામમાં દેખોણા નતા તો તમારા બેના પગ હું ભાજી ના નાખ્યો રતનભા ચિત્રભા આવું નહીં આવીએ કદી તમારા ગોમ તો ગોમ પણ અમે શેઢાઈ નહીં લે કરીએ ચોય ચિત્રોના શેઢાઈ નહીં લે કરીએ અમે જવા દેજો ઓ ચંચી માની જય લેડો અમે લે કરીએ ત્યાં તો લોચો પડી ગયો જય માતાજી મિત્રો આ વિડીયો ફક્ત મનોરંજન માટે હ એટલે બધા ભુવા એક જેવા નહીં હોતા પણ જો કોઈ તમારા આડોશ પાડોશમાં કા ગામના આજુબાજુમાં કોઈ એવા ઠગવાળા ભુવા હોય તો ચેતીને રહેવું. બોલો ચંચી માની જય.